પરમ પૂજ્ય સ્વામીજીનું અમેરિકા વગેરે દેશમાં સ્થિત સાધકોને 9 વર્ષ 2021નો સંદેશ અંગ્રેજીમાં પાઠવ્યો છે. તેનું અક્ષરશઃ ભાષાંતર કરવા પ્રયત્ન કર્યો છે, જે આપની સમક્ષ રજૂ કરીએ છીએ. ઓમ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાનો આવકાર છે. બધાને 2021ના નવા વર્ષની શુભેચ્છાઓ. પરમ પૂજ્ય સ્વામીજી એટલે કે દયાનંદજી મહારાજ, પરમ પૂજ્ય સ્વામીજી મહારાજ કહેતા કે રિંગ આઉટ ધી અર્લિયર યર એન્ડ રિંગ ઇન્ટુ ધી ન્યૂ યર. 2020નું વર્ષ એટલું સુખમય સગવડતાભર્યું રહ્યું નહીં. આખી દુનિયાને મહામારીનો અનુભવ કરવો પડ્યો. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સને પણ ઘણું સહન કરવાનું થયું. બધા સ્તરે તેની અસર થઈ, જેના પરિણામે આર્થિક મુશ્કેલી આવી. લાખો લોકો બીમાર પડ્યા. હજારો મૃત્યુને ભેટ્યા. ઘણાની નોકરી ગઈ. જે કાંઈ બચત હતી તે પણ ગઈ. ઘરમાં જ રહેવું પડ્યું. સ્વાભાવિક છે કે આના પરિણામે ઘણા લાગણીના સંદર્ભના પ્રશ્નો ઊભા થયા. આમ આ વર્ષ મુશ્કેલ ભર્યું રહ્યું. દુઃખ વિષાદ વગેરેથી ઘેરાયેલા. કદાચ તમે કહેશો કે કોરોના છે તો શું થયું? એની અવગણના પણ તમે કરી શકો, પરંતુ કોરોના એ તો કોરોના જ છે. તેની બેદરકારી દાખવી ન શકો. તમારા પર પણ હુમલો કરી શકે. તેના લીધે તમે નિસહાય પણ બની શકો. આમ સર્વત્ર નિરાશા, દુઃખનું વાતાવરણ ફેલાયું. ભલે આપણને કોરોના ન થયો હોય, છતાં પણ આ વાતાવરણમાં આપણને દુઃખ તો રહ્યું છે. ચાલો ભગવાનનો આભાર માનીએ કે 2020નું વર્ષ પૂરું થયું અને નવું વર્ષ વેક્સિનથી શરૂ થયું છે. આથી આશા છે કે થોડા સમયમાં આપણે આ વિશ્વવ્યાપી રોગચાળામાંથી મુક્ત થઈશું અને પહેલાં જેવું સામાન્ય જીવન હશે. પહેલાંની જેવું આનંદમય જીવન પાછું મેળવી શકીશું. આ એક તક આપી છે આપણને કે ગયા વર્ષમાં જે નિરાશા, દુઃખ અનુભવ્યું તેના પર વિચાર કરીએ. અને આ જ ભગવદ્ ગીતાનો મુખ્ય વિચાર છે. ભગવાન કૃષ્ણ ગીતાના ઉપદેશના અંતમાં કહે છે, મા શુચઃ, શોક ન કરીશ. ગીતાના 17 અધ્યાય પછી આ 18મા અધ્યાયના અંતમાં ઉપદેશ આપતા કહે છે, મા શુચઃ, શોક ન કરીશ. શોકનું કારણ, એનું મૂળ તો આપણી અંદર જ છે. શોકગ્રસ્ત મન જ પરિસ્થિતિને સમસ્યાનું રૂપ આપે છે. સમસ્યામાં તેને પરિવર્તિત કરે છે. આમ ભગવદ્ ગીતાની શરૂઆતમાં જ અર્જુનના વિષાદથી થઈ. જો કે અર્જુનની પરિસ્થિતિ પડકારરૂપ હતી, છતાં ભગવાન કૃષ્ણ કહે છે, અશોચ્યાન, આ પરિસ્થિતિ તારા વિષાદનું કારણ ન બની શકે. જો તારી પાસે આંતરિક બળ હોય તો. જો તારી પાસે આંતરિક બળ હોય તો પરિસ્થિતિ દુઃખ કે શોકનું કારણ ન બની શકે, એવું ભગવદ્ ગીતા કહે છે. એનો અર્થ એવો નથી કે ભગવાન કૃષ્ણ એ જીવનની પડકારરૂપ પરિસ્થિતિથી સંવેદનશીલ નથી. પરિસ્થિતિની પીડાથી એ સંવેદનશીલ છે જ, છતાં
ભગવાન કૃષ્ણ શીખવે છે કે આવી પરિસ્થિતિમાં પણ વિષાદમાંથી મુક્ત રહેવું શક્ય છે. વિષાદ એ આપણી આંતરિક દુર્બળતા છે, આપણી આંતરિક નબળાઈ છે, એનું પરિણામ છે. ભગવાન કહે છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ કુતસ્ત્વા કસ્મલમિદમ સમુપસ્થિતમ. હે પરંતપ, જીવનની પડકાર આપતી આ પરિસ્થિતિમાં તારામાં આ મનની દુર્બળતા ક્યાંથી આવી? તને આ રીતે વિષાદ કરવો શોભા આપતું નથી, તને છાજતું નથી. હૃદય દૌર્બલ્યમ એટલે કે હૃદયની દુર્બળતા. હૃદયની દુર્બળતાના લીધે પરિસ્થિતિ છે તેના કરતાં વધારે ભયાનક લાગે છે. એટલે જે વિષાદ તું અનુભવી રહ્યો છે તેમાં પરિસ્થિતિ કારણરૂપ તો છે જ, પરંતુ તેમાં આપણો પણ કંઈક ફાળો છે. તે છે હૃદય દૌર્બલ્યમ, હૃદયની દુર્બળતા. મનુષ્ય જાત દુર્બળ બની ગઈ છે. આવું કેમ છે? જીવને જોવાની ખોટી દ્રષ્ટિના લીધે છે. આજે આપણી સમજ એ છે કે જેટલું વધુ હું મેળવીશ, વાપરીશ, તેટલો હું વધુ સુખી હોઈશ. આ જીવનનું સૂત્ર બની ગયું છે અને તેથી મનુષ્ય વધુને વધુ મેળવવા, વધુને વધુ અનુભવવા, વધુને વધુ ઉત્તેજિતતા અનુભવવાનું વલણ ધરાવે છે. વધુ ખોરાક ખાવા, વધુને વધુ પ્રવાસ, વધુ બહાર જવું, બધું જ વધુને વધુ જોઈએ છે. એ જીવનની ખોટી સમજના લીધે છે. આ જ મને સુખ આપશે, આ જ મને સુખી કરશે, અને આથી જ મનુષ્યની વધુ વપરાશ કરવાનું વલણ બન્યું છે. અહીંયા મને કેવું ગમે કે આ વૈશ્વિક રોગચાળો પણ તેના લીધે છે. વૈશ્વિક ઉષ્ણતા પણ આપણી વપરાશની વૃત્તિના લીધે છે. જ્યારે છેલ્લે પેરિસમાં આના સંદર્ભમાં મીટિંગ થઈ ત્યારે બધા લોકો ઈચ્છતા હતા કે ટેકનોલોજીએ આ સમસ્યાનો હલ કરવો જોઈએ, પરંતુ પોતે બદલાવા માંગતા નથી. દાખલા તરીકે વૈશ્વિક ઉષ્ણતા એ પરિવર્તન ઈચ્છે છે. આ જીવન જીવવાની પદ્ધતિમાં પરિવર્તન, જીવન જીવવાની પદ્ધતિ બદલાવાની આવશ્યકતા છે. આપણી જાતને ઓછામાં ઓછા ઉપભોક્તા બનાવવાની જરૂર છે. જેટલું વધુ વાપરીશું તેટલી વધુ વૈશ્વિક ઉષ્ણતા, તેથી વધુ વાતાવરણ નુકસાન ને તેથી આપણી જાતને નુકસાન છે. મને ડર છે કે જે રીતે આ રોગચાળો વિશ્વવ્યાપી રોગચાળો બન્યો છે તેમાં પણ આપણો ફાળો છે. એ છે વૈશ્વિકરણ. વૈશ્વિકરણ ખોટું નથી, પણ તેમાં વપરાશની જરૂરિયાત તમારી પાસે વધુને વધુ હોવું જોઈએ, અને તે વપરાશની જરૂરિયાતના લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જઈ રહ્યા છે. ખૂબ લોકો બીજે જઈ રહ્યા છે. બધી જ અવરજવર છે, બધે જ અવરજવર છે. લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરી રહ્યા છે. આથી વાયરસ પણ ફેલાઈ રહ્યો છે. મને યાદ છે કે જ્યારે ફ્લોરિડા માં કોરોનાના વાયરસથી ગ્રસ્ત થયું ત્યારે છતાં પણ લોકો બધા યુનાઇટેડ સ્ટેટ્સમાં બધે જ પ્રવાસ કરતા હતા. આથી આખા દેશમાં રોગ ફેલાઈ ગયો. આ તો અમે ન છોડી શકીએ, માસ્ક અમે નહીં બાંધીએ, સામાજિક અંતર નહીં રાખીએ, મળવાનું અમે છોડી ન શકીએ, ઉત્સવો તો ઉજવવા જ જોઈએ ને. અને આ એક પ્રકારની ઘેલછા છે. આ કહેવાતી સ્વતંત્રતા છે. મારે જે કરવું હોય તે કરું એવું હંમેશા નથી હોતું. જે મને કરવું ગમે છે તે હંમેશા સાચું પણ નથી હોતું. અને આથી વધુને વધુ વપરાશમાં જે સાચું છે તેની સાથે સમાધાન થઈ જાય છે. આજે વિશ્વવ્યાપી વલણ છે, આ જ વિશ્વવ્યાપી વલણ છે, અને આના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે, અને તેની કિંમત આપણે ચૂકવવી પડે છે. આથી મનુષ્ય જાતિને મૂળભૂત રીતે બદલાવાની જરૂર છે. આજે ખ્યાલ છે કે વધુ વપરાશ કરીશું તો વધુ સુખી થઈશું, વધુ સમૃદ્ધ થઈશું. આ જ ખોટો નિશ્ચય છે.
કારણ કે આ નિશ્ચય પાછળનો ખ્યાલ છે કે સુખ બહારથી આવે છે, મદદ બહારથી આવવી જોઈએ, મદદ સરકારે કરવી જોઈએ, મદદ બહારથી આવવી જોઈએ. એ આવશે, પરંતુ આપણે આપણી જાતને મદદ કરવી પડશે. આપણી સમજ બદલવી જોઈએ. નૈતિક મૂલ્યોને જીવનમાં લાવી આપણી વપરાશ ઘટાડીએ, આપણી જવાબદારીને બરાબર નિભાવીએ એવું આપણે નક્કી કરીએ. આ માટે ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે, કર્મને વાધિકા રસ્તે માં ફલેસુ કદાચન. હે અર્જુન, તું કર્મફળમાંથી સંતોષ કે આનંદ મેળવવા માગે છે. આથી તને કર્મ માટે મૂલ્ય નથી. કર્મ એ તારા માટે ફક્ત કર્મફળનું સાધન છે, અને કર્મફળ એ તારા માટે આનંદ માટે કે સુખ માટે છે. આ તારું જીવન એ સુખની શોધ માટે બની ગયું છે. કર્મને વાધિકા રસ્તે માં ફલેસુ કદાચન. હે અર્જુન, તું કર્મમાંથી આનંદ, કર્મમાંથી સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, તેના બદલે કર્મમાંથી આનંદ મેળવ. એ સાચી સમજણ અને મૂલ્યનું પાલન કરીશ તો તને સમજાશે કે તું તારામાંથી જ આનંદ શોધી રહ્યો છે. આમ ભગવાન ઈચ્છે છે કે તું તારું ધ્યાન કર્મફળમાંથી કર્મ પર કર. અત્યારે કર્મફળ એ તારા માટે પ્રેરણા બળ છે, તારું ચાલક બળ છે. જે કર્મફળ મને સુખ આપશે, મને સુખ બહારથી મળવાનું છે, તે સમજને બદલે કર્મને તું સમર્પિત થા. તે માટે યોગ્ય સમજ, યોગ્ય મૂલ્યનું તું પાલન કર. તારામાં ઉપભોક્તાનું વલણ છે, તેના બદલે પ્રદાતા, આપનાર બન. એ જ પોતાની અંદરના સુખને શોધવા માટે સહાયક બનશે. ઉપભોક્તા મને હંમેશા ભિખારી રાખે છે, હંમેશા બીજા પાસેથી તેની મહેરબાની, તેની કૃપા મેળવવાની ઈચ્છા કરાવે છે. દુનિયા એ મારા માટે કશું કરવું જોઈએ. સરકારે મારી લાગણીઓને સંતોષવી જોઈએ. દુનિયા તને આપશે, પણ એ માટે જે તારી જરૂરિયાત છે દુનિયા આપશે. તું ઈચ્છે છે તે દુનિયા નહીં આપે, અને દુનિયા તારી જરૂરિયાત આપે એ માટે પણ તારે તે પ્રકારનું કર્મ કરવું પડશે. તારે સંવાદિતાને જીવનમાં લાવવી પડશે. જગતનું મૂળભૂત નિયમ, જગતનો મૂળભૂત કાયદો છે સંવાદિતા. જવાબદારીનો નિયમ, સમર્પણનો કાયદો છે, આપવાનો કાયદો છે, આપવાનો નિયમ છે. અર્જુન, કુદરતની સામે જોતો ખરો તો તને સમજાશે કે કેવા બધા જ તત્વો કંઈક આપી રહ્યા છે, એકબીજાને મદદ કરી રહ્યા છે, નહીં કે એકબીજાનું શોષણ, લાભ ઉઠાવી રહ્યા હોય. કુદરતમાં બળવાન એ નિર્બળનું શોષણ નથી કરતો, એકબીજાને મદદ કરે છે. મનુષ્ય જાતમાં જ બળવાન એ નિર્બળનું શોષણ કરે છે. તે બીજાના ભોગે સુખી થવા માગે છે. આ લાંબુ ચાલી ન શકે. ક્યારેક તો આની કિંમત ચૂકવવી પડે છે. આપણે વૈશ્વિક તાપમાનના રૂપમાં એ ચૂકવી રહ્યા છીએ. વિશ્વવ્યાપી રોગચાળો પણ એની રૂપે પણ આપણે કિંમત ચૂકવી રહ્યા છીએ. આ રોગચાળાનું એક તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ કારણ છે. હું જાણું છું કે સરકાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્લાન કરી રહી છે. તેમાં કોઈ વિકલ્પ નથી, તે સાચું છે, પરંતુ બાહ્ય પરિસ્થિતિ ગોઠવણ એ પૂરતી નથી. આપણે પણ કોઈ યોગદાન હોવું જોઈએ. જો મારી માંગણીઓ અનંત હોય તો કોઈ મને સંતોષ આપી શકશે નહીં. તેથી ખરેખર તો મારે માંગણીઓમાંથી મુક્ત થવું જોઈએ. જો મારે જાણવું જોઈએ કે આ બધા દ્વારા હું મારી જાતને જ શોધી રહ્યો છું. પહેલાં તો હું આપનારો બનું. પહેલાં તમે આપનારા બનો તો જાણી શકશો
કે હું મારી જાતને જ શોધી રહ્યો છું. માં શુચઃ. ભગવાન કૃષ્ણ કહે છે, તારા મૂલ્યો બદલાવ, તારા જીવનની દૃષ્ટિબિંદુને બદલાવ, તારી જાતને બદલાવ. તું દીનહીન અસહાય પ્રાણી નથી, તું જરૂરિયાતવાળો નથી. તારી અંદર તો પૂર્ણતા છે, અસીમ સુખ, અસીમ આનંદ છે. તેને અભિવ્યક્ત થાય તેવું તું કર. તારા જીવનને એવું બનાવ કે તારી જ અંદર રહેલું સુખ અભિવ્યક્ત થાય. તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે. અત્યારે પણ તું તે જ છે. જો તું સુખ બહારથી મેળવવાવાળી જિંદગી જીવવા માગતો હોય તો તારી જ તું અવગણના કરે છે, તારો જ તું તિરસ્કાર કરે છે, તું જ તારી જાતનો દુરુપયોગ કરે છે. ઉપનિષદ તેને આત્મહનો જનાહા કહે છે, જે પોતાને જ વિનાશ પહોંચાડે છે. મનુષ્ય પોતાનો જ વિનાશવાળી જિંદગી જીવે છે. આ સિવાય એ દુન્યવી બાબતોમાં ખૂબ ચતુર છે, સ્માર્ટ છે, પરંતુ મૂળભૂત સિદ્ધાંત, મૂળભૂત નિયમના સંદર્ભમાં એ મૂર્ખ છે, અવિવેકી છે. આથી ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે મૂળભૂત સંવાદિતામાં તારો સૂર પૂરવ, તારો સૂર મેળવ, જેથી તારા આંતરિક બળને જાણવામાં મદદરૂપ થશે. સુખ મારી અંદર જ છે, તેમાં મદદ આપણે જ કરવાની છે. આથી બહારની પડકારરૂપ પરિસ્થિતિમાં પણ મનની શાંતિ જાળવી શકીશું. તે વખતે આપણે જે યોગ્ય હશે તે કરી શકીશું. અત્યારે પણ આપણે પરિસ્થિતિ બદલાવી શકતા નથી. આપણે દવાઓની, વેક્સિનની, બીજા બહારની મદદની જરૂર છે જ. તે હંમેશનો ઉકેલ નથી. હંમેશનો ઉકેલ આપણી જાતે જ આવવો જોઈએ, અંદરથી આવવો જોઈએ. માં શુચઃ. શોક ન કર. ભગવાન કૃષ્ણ કહે છે, શોક કરવાનું કોઈ કારણ જ નથી. તારી અંદર જ ખૂબ પડ્યું છે. તું તેમાંથી બહાર આવ, શોકમાંથી મુક્ત થા, શાંતિ અને સુખમાં તારી જાતને સ્થાપિત કર. આ સંદેશ સાથે, આશા સાથે, શાંતિ અને સુખથી આ 2021નું નવું વર્ષ તમે શરૂ કરો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.